નમસ્કાર, હું છું અંકુશ પટેલ, તમારો ફાઇનાન્શિયલ મિત્ર, એમડીઆરસી એલઆઈસી એજન્ટ. ડે 1માં આપણે મારી ઓળખાણ તમને આપી હતી. આજે ડે 2 વિશે આપણે વાત કરીશું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે. એલઆઈસી દરેક પરિવાર ફાઇનાન્શિયલ સુરક્ષિત બને. ચાલો મિત્રો, એક એક્ઝામ્પલ અને બીજાનું નામ હતું મહેશ. બંનેની આવક સારી હતી. દર મહિને 50,000 રૂપિયા કમાતા હતા. એ લોકો બંને કંપનીમાં જોબ કરતા હતા. અને દર મહિને રાજેશે 5,000 રૂપિયાની એલઆઈસી અને 5,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરી. અને 10 વર્ષ પછી એને 10 થી 12 લાખ રૂપિયા રાજેશને મળ્યા. જ્યારે મહેશે જેટલી આવક હતી 50,000, એમાંથી 1 પણ રૂપિયા એમણે બચત કર્યો નથી, એટલે એને કંઈ મળ્યું નથી. બીજી વસ્તુ કે મહેશને ઇમરજન્સી ફંડમાં 1 પણ રૂપિયો રહ્યો નથી. જ્યારે રાજેશને ઇમરજન્સી ફંડ માટે પણ હોસ્પિટલ હોય કે બીજું કંઈ નાની મોટી જરૂર પડી જાય ઇમરજન્સીમાં, તો એમની પાસે ફંડ હતું. કહેવાનો મતલબ એટલો જ છે કે પૈસા જેટલા પણ આવીએ એ બધા ખર્ચવાના નથી. જો આપણે થોડા પૈસા બચાવશું તો ભવિષ્યમાં આપણને કંઈક ને કંઈક કામ આવશે. 10 વર્ષ પછી એની પાસે 1 પણ રૂપિયો ન હતો, જ્યારે રાજેશ પાસે એક ઇમરજન્સી ફંડ હતું અને 10 થી 12 લાખ રૂપિયાની બચત થઈ ગઈ હતી. કહેવાનો મતલબ એ જ છે કે આપણે ઇમરજન્સી ફંડ માટે પણ આપણે થોડા પૈસા રહેવું જરૂરી છે. રાજેશ પાસે ફંડ હતું એટલે એણે એમાંથી એ લઈ શકે છે. જ્યારે મહેશભાઈ પર 1 પણ રૂપિયો ફંડ નથી, એના માટે એણે ઇમરજન્સી એમને પર આવ્યું ત્યારે એણે લોન લેવાની જરૂર પડી અને એમણે વ્યાજ સાથે પૈસા ચૂકવવું પડશે. બીજું કે કેટલા વર્ષ પાછળ જતો રહ્યો કહેવાય, કેમ કે જ્યારે બચાવશો તો એને જરૂર આવશે અને નહીં બચાવશો તો એણે વ્યાજ સાથે પૈસા એણે ભરવું પડશે. એના માટે જે કંઈ આપણી ઇન્કમ આવે છે તમારા સપના પણ પૂરા થશે. જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો બાળકો જ્યારે ભણતર માટે બહાર જાય છે કોલેજમાં, ત્યારે આપણને પૈસાની જરૂર પડે છે. તો પૈસા આપણે જો થોડા આજે બચત કરીશું તો એ પૈસા આપણને બાળક માટે ભવિષ્યમાં ઉપયોગી આવશે. અથવા ન બચાવશું તો આપણે કોઈ પણ એજ્યુકેશન લોન લઈને એના માટે આપણે પૈસા લેવું પડશે. બેંકમાં પડેલા પૈસા સુરક્ષિત છે, પણ ઇન્વેસ્ટથી એ પૈસા વધે છે. એ તમારી પર 20 લાખથી વધારે થઈ શકે છે. તમારું પર્સનલ ફાઇનાન્સ પ્લાન કરવાનું, પૈસા સેફ રહે અને સમય પૈસા બચત અને વધતા જાય, એ મારું પ્લાનિંગ છે. કારણ કે કાલે મોડું થઈ જશે. આજે જે કંઈ બચત કરશો એ તમારા માટે જ છે, જેથી બચત ખૂબ જ જરૂરી છે. ઓકે, થેન્ક યુ. કાલે આપણે જોઈશું દિવસ 3માં કે એલઆઈસી વિશે પ્લાન અને સુરક્ષા રોકાણ બંને આપે છે. એલઆઈસીમાં રોકાણ શા માટે કરવું જોઈએ? કારણ કે એમાં સુરક્ષા બી છે અને ઇન્સ્યોરન્સ પણ મળે છે અને પૈસાની વૃદ્ધિ પણ થાય છે. ઓકે મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.